મને તો ખબર નહોતી કે મહારાજ થવાનો છે કે આમ થશે કે તેમ થશે, પણ એકવાર દ્વારકા દર્શન કરવા ગયા ને મંદિરની પ્રદક્ષિણા કરતા કરતા એક લાઈન મગજમાં આવી હતી કે મારે તારી કરવી શું વાત મારા દ્વારિકાના નાથ. તો એક લાઈન લખાઈ ગઈ. તો પછી એક વિચાર એવો આવ્યો કે એક એવું કૃષ્ણ ભક્તિનું એવું કંઈક ગીત કરવું છે, માઢ રાગની અંદર એવું કંઈક ગીત કરવું છે કે જે લોકો સાંભળે તો હૃદય સુધી એમ કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ થાય. તો કવિ માવજીભાઈને મેં વાત કરી તો માવજીભાઈ આમના શબ્દો લખી અને સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગમાં જાવું હતું. 1 થી 1.5 મહિનો થયો તો મારામાંથી એમની ચેટ ડિલેટ થઈ ગઈ. મેં માવજીભાઈને વાત કરી, માવજીભાઈ શબ્દો મોકલો, ડિલેટ થઈ ગયા. માવજીભાઈ કે મારી પાસેથી ડિલેટ થઈ ગયા, શબ્દો નીકળી ગયા. પછી વરસદી થયું તો માવજીભાઈને ફરી વાત કરી કે આપણે ઓલું ગીત હજી કરવું છે, રહી ગયું છે. માવજીભાઈ ફરી વાર શબ્દો લખ્યા. ત્યાં મહારાજ આવ્યો, બહેનો સાથે મેળા અને એ ગીત મહારાજની અંદર અર્પણ કર્યું. પણ આની તો વાતો કરીએ એટલી ઓછી છે, કેમ કે મહારાષ્ટ્રમાં જ્યારથી જોડાણા, કૃષ્ણના સાનિધ્યમાં જોડાણા, પણ માયાભાઈ આહિર હોય, માલદેવભાઈ આહિર હોય, એમને આ માર્ગદર્શન હેઠળ કંઈક થોડું નહીં નવું ઘણું શીખવા મળ્યું છે. એના માટે આપના હંમેશા ઋણી રહેશું. આહિર સમાજના આગેવાનો નાનામાં નાના વ્યક્તિથી લઈ અને મોટામાં મોટા વ્યક્તિના હંમેશા ઋણી રહેશું. અને લીલીબેનનો પણ એક સંદેશ હતો જ્યારે મેળા ત્યારે કે એક એવું ગીત જે આ છે તે એની અંદર માવજીભાઈની સાથે ચર્ચા કરી હતી કે સમાજને એક સંદેશ આપીએ, ક્યાંક ને ક્યાંક એકતાના દર્શન થઈ શકે. તો બેનનો એક એવો મેસેજ આપણે સમાજને આપીએ કે સેમ ડીએનએ એટલે સેમ ડીએનએ હોય કે એ એક લોહિયા હોઈ શકે. ત્યારે માવજીભાઈની કલમે આ સુંદર મજાનો ભાવ લખ્યો કે તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના નાથ રે, મારે મળવા અધીરી આ મોરાર રે મારા દ્વારિકાના નાથ રે. સકળયા જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ. સકળયા જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ. એક લોહિયા અમે ગોવિંદ માં ગુલતાન રે, તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકા. જય દ્વારકાધીશ, જય દ્વારકા.